રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસના પૈડા થંભી ગયા છે। સમયસર પગાર ન મળતા બસના ડ્રાઈવરોએ હડતાળ પર ઉતરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે। બસના ડ્રાઈવરોનો પગાર સમયસર કરવામાં નહીં આવતા તેમના દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। રાજકોટના 80 ફૂટ રોડ પરના ચાર્જિંગ સ્ટેશનની અંદર જ બસોના થપ્પા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હડતાળમાં જોડાયેલા બસ ડ્રાઈવરે ટુડે ન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી અમારો પગાર સમયસર કરવામાં આવતો નથી। એક તો નાના પગાર હોય અને તે પણ સમયસર કરવામાં આવતા નથી, જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ અંગે અનેકવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે। છેલ્લે આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા હડતાળ કરવાની ફરજ પડી છે તેવું જણાવ્યું હતું। મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ। ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે, જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગીએ છીએ। અમારી કંપનીના તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે। કંપની મેં એક જ રજૂઆત છે, ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને, કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ। ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ, કારણ કે આજીવિકાની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે। જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે, ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે, ભાડાના મકાનની અંદર ભાડા હોય છે। અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે, આ બધી મુશ્કેલી પડે છે। હાલાકી વિશે અધિકારીઓની ખ્યાલ છે કે કેમ? અમારા અધિકારીશ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે, જેને ઉપર પણ રજૂઆત કરેલી છે। એજન્સી શું કહે છે આ મામલે? એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે, અમારા સુધી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ। જો સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો કઈ પ્રકારની આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ધેટ્સ ઓલ ઓકે, એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ। ત્યારે તાત્કાલિક અમારી સમસ્યા દૂર કરવામાં આવે તેવી તેઓની માંગ ઉઠી છે। અને ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 70 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે, જેના 100 જેટલા ડ્રાઈવરો દ્વારા અચાનક હડતાળ પાડવામાં આવી છે અને અમુક સર્કલ પાસેના ચાર્જિંગ સ્ટેશન ખાતે બસોના ખડકલા કરી દેવામાં આવ્યા છે। આ હડતાલના કારણે દરરોજ સિટી બસમાં મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નિયમિત ઓફિસમાં તેમજ સ્કૂલ કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। જો કે મોટાભાગની સ્કૂલો અને કોલેજોમાં હાલ વેકેશન છે, એટલે કે રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટીના બસના પૈડાઓ થંભી ગયેલા જોવા મળ્યા હતા। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।